શિયાળા વચ્ચે માથે તોળાતા એક જોખમની વાત કરવી છે આજે. રાજ્યમાં શિયાળો બરાબરનો જામ્યો છે. ઠંડી સરસ મજાની અનુભવાય છે. સવારે રાત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે ને બપોરે ભલે સૂર્યનારાયણ આકરો તાપ આપતા હોય પણ ઠંડો પવન તો અનુભવાય છે. પણ આ મોસમનો મિજાજ ગમે ત્યારે બદલાઈ શકે છે. હવામાન શાસ્ત્રીઓ ચેતવણી આપી રહ્યા છે કે સમુદ્રમાં ફરી હલચલ શરૂ થઈ છે અને બની શકે કે સમુદ્રની આ હલચલ એક દાનવને પણ જન્મ આપે અને એ દાનવના કારણે કડકડતી ઠંડી સાથે ફરી એકવાર માવઠું ત્રાટકે. ક્યારે શરૂ થવાની છે આ આફત? ક્યારે આક્રમણ કરવાની છે? અને આવનારા દિવસોમાં ઠંડી વધશે ઘટશે? જેકેટ પહેરવાના છે કે પછી રેનકોટ? જુઓ. રાજ્યમાં જામ્યો શિયાળો. વહેલી સવારે અને સાંજે ઠંડીનો ચમકારો. ગુજરાતમાં ધીરે ધીરે ઠંડી પોતાનો ચમકારો બતાવી રહી છે. વહેલી સવારે અને મોડી સાંજે ફૂંકાઈ રહેલા ઠંડા પવનો લોકોના હાડ થીજવવા લાગ્યા છે. લોકો ઠંડીથી બચવા તાપણાનો સહારો લેતા નજરે પડી રહ્યા છે. પડોશી રાજ્ય રાજસ્થાન અને ગુજરાતની સરહદે આવેલા હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં તાપમાનનો પારો -ડિગ્રીમાં પહોંચી ગયો છે. માઉન્ટ આબુમાં હાલ તાપમાનનો પારો ગગડીને -1 ડિગ્રીએ પહોંચ્યો છે, જેના કારણે ઝાકળના ટીપા બરફમાં ફેરવાઈ રહ્યા છે. રાજ્યમાં પણ આવો જ ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. 12 જિલ્લામાં તાપમાનનો પારો 15 ડિગ્રીથી નીચે પહોંચી ગયો છે. બુધવારે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો કચ્છના નલિયામાં સૌથી ઊંચું તાપમાન 10.5 ડિગ્રી નોંધાયું છે. અમરેલીમાં લઘુત્તમ તાપમાન 11.3 ડિગ્રી, કંડલામાં 11.7 ડિગ્રી, ગાંધીનગરમાં 12.2 ડિગ્રી, રાજકોટમાં 12.8 ડિગ્રી, કેશોદમાં 12.9 ડિગ્રી, પોરબંદરમાં 13.1 ડિગ્રી, વડોદરામાં 13.6 ડિગ્રી, ડીસામાં 13.8 ડિગ્રી, અમદાવાદમાં 14 ડિગ્રી, તો સુરેન્દ્રનગરમાં 14.8 ડિગ્રી, તો ભુજમાં 15 ડિગ્રી સુધી તાપમાનનો પારો ગગડ્યો હતો. રાજ્યમાં અનુભવાઈ રહેલા ગુલાબી ઠંડી વચ્ચે હવામાન વિભાગનું અનુમાન છે કે આગામી કેટલાક દિવસ કડકડતી ઠંડીમાંથી લોકોને આંશિક રાહત મળશે, કારણ કે 20 નવેમ્બરથી 26 નવેમ્બર સુધી વાતાવરણ શુષ્ક રહેશે. તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી સુધી ઉંચકાઈ શકે છે. जो फोरकास्ट है 20 से लेकर 26 नवंबर तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान है और जो न्यूनतम मिनिमम टेम्परेचर है इसमें अगले 3 दिन 2 से 3 डिग्री सेंटीग्रेड बढ़ने की संभावना है और उसके आगे कोई बड़ा बदलाव नहीं रहेगा. જો કે હવામાનના આ પલટાને લઈને હવામાન વિભાગનું કહેવું છે કે પવનની દિશા બદલાતા વાતાવરણમાં ફેરફાર થઈ રહ્યો છે. જો કે જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ ચેતવી રહ્યા છે કે સમુદ્ર શરૂ થયેલી હલચલના કારણે ગુજરાતનું વાતાવરણ પલટાઈ શકે છે. અંબાલાલ પટેલ કહી રહ્યા છે કે 25 થી 28 નવેમ્બર દરમિયાન બંગાળના ઉપસાગરમાં એક ચક્રવાત બનશે, જેની અસરો ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં ગુજરાતમાં દેખાશે. હમણાં બંગાળ ઉપસાગરમાં એક લો પ્રેશર બની રહ્યું છે તે તારીખ 25 થી 28માં વાવાઝોડું બનવાની પણ શક્યતા રહે છે. બંગાળ ઉપસાગરની અસર અને પશ્ચિમ વિક્ષોભની અસરના કારણે સંયુક્ત અસરના કારણે ગુજરાતમાં વાદળવાયું કે ક્યાંક છાંટા પડવાની શક્યતા રહે છે. અંબાલાલ પટેલ કહી રહ્યા છે કે ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં માવઠા પણ થઈ શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં સુરત, નવસારી, ભરૂચના ભાગમાં છાંટા પડી શકે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં અમરેલીના ભાગોમાં પણ ક્યાંક છાંટા પડી શકે. પરંતુ સિસ્ટમ મજબૂત હશે તો વરસાદ પણ થઈ શકે, કમોસમી વરસાદ પણ થઈ શકે. ઠંડીને લઈને અંબાલાલ પટેલ કહી રહ્યા છે કે ડિસેમ્બરના ત્રીજા સપ્તાહમાં બદલાયેલા હવામાનને કારણે રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડી પડશે. લગભગ ડિસેમ્બરના બીજા કે ત્રીજા સપ્તાહમાં MJO લગભગ મજબૂત સ્થિતિમાં આવતા હવામાનમાં મોટો પડતો આવી શકે. પણ ઉત્તરીય પર્વતીય પ્રદેશોનો પશ્ચિમ વિક્ષોભના વાદળો ખસી જતાં આકરી ઠંડી પડે. ગાત્રો થીજવતી ઠંડી પડવાની શક્યતા ડિસેમ્બરના ત્રીજા સપ્તાહમાં રહે છે.
આમ હાલ રાજ્યમાં અનુભવાઈ રહેલા ઠંડીના ચમકારાથી આગામી કેટલીક રાહત મળવાની છે, પણ આ રાહત આગામી 4 થી 5 દિવસ માટે જ હશે અને ડિસેમ્બરની શરૂઆતથી ફરી વાતાવરણમાં પલટો આવશે, જેમાં આખા ડિસેમ્બર દરમિયાન માવઠાભર્યા વાતાવરણ સાથે હાડ થીજવતી ઠંડી રાજ્યવાસીઓએ સહન કરવી પડશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણીમાં વિપક્ષનો સફાયો બોલાવી દીધો અને ગુજરાતમાં તો વિપક્ષને જાણે ઘર ભેગું કરી દીધું છે. જો કે લોકશાહીમાં વિપક્ષની જરૂર ખૂબ હોય છે, એટલે હવે એની કમી પૂરી કરવા ખૂબ સત્તા પક્ષના નેતાઓ વિપક્ષની ભૂમિકામાં આવી ગયા છે. જો કે નેતાઓની વિપક્ષની ભૂમિકામાં આવવાના કારણો જુદા જુદા છે, પણ સવાલ થાય ને કે કેમ સત્તા પક્ષના નેતાઓ હવે વિપક્ષની ભૂમિકામાં આવી ગયા છે? એવા તો શું એમને અને કોણ ચટકા ભરે છે કે એમના બોલ બેબાક બની રહ્યા છે? અને કોણ છે એ નેતાઓ? જુઓ જરા. ધારાસભ્ય એટલે કે બાજુ ગુલામ જે છે, ધારાસભ્ય અમે પણ 3.5 લાખ પ્રજાના પ્રતિનિધિ છે. તમને જેટલું જ્ઞાન નથી ને એટલું અમે ગરીબોની સેવા કરી છે. મને ક્યાંક ખબર હોય કે ક્યાંક કોઈ હરી કરવા વાળા હોય એમાં પણ હું ગંભીરતા રાખું છું ને એવા ફોન ઉપાડતો પણ નથી. તો કદાચ એને મેં કીધું ને કે દુખે પેટ ને કૂટે માથું, તો મને ખબર નથી. નવી સરકારે નવા મંત્રીમંડળમાં હવે ભાજપ જ વિપક્ષ બની ગયું છે. સરકારના જ કેટલાક નેતાઓએ વિપક્ષની જવાબદારી સંભાળી લીધી હોય તેવું સ્પષ્ટપણે લાગે છે, જે પોતાની સરકાર સામે જ અને પોતાના નેતાઓ સામે રણશીંગ ફૂંકી રહ્યા છે. પોતાની જ સામે પડનારા આ નેતાઓમાં કેટલાક મૂળ કોંગ્રેસી ગોત્રના નેતા છે, તો કેટલાક હાંસિયામાં ધકેલાયેલા નેતાઓ છે, કેટલાક આંતરિક જૂથવાદમાં અલગ પડી ગયેલા નેતા છે, તો વળી કેટલાક અધિકારી રાજ જેવી જુદી જુદી સમસ્યાથી કંટાળી ગયેલા નેતા છે, તો કેટલાક એવા પણ છે જે પદ માટે તલ પાપડ બનેલા છે, અને કેટલાક પાર્ટીમાં અન્ય નેતાઓથી બળતા એટલે કે ઈર્ષાળુ નેતા છે. જેમાં આજે ઝાલોદ ભાજપના ધારાસભ્ય મહેશ ભૂરિયાએ પ્રભારી મંત્રી સામે બળાપો ઢાલવી અને આ નેતાઓ પોતાની જગ્યા બનાવી રહ્યા છે. પ્રભારી મંત્રી અર્જુન મોઢવાડિયાની હાજરીમાં મહેશ ભૂરિયાએ એવા આરોપો લગાવ્યા છે કે વહીવટી તંત્રમાં સોંપો પડી ગયો છે. કલેક્ટર કચેરીમાં મળેલી દિશા બેઠકમાં મહેશ ભૂરિયાએ મનમાની કરતા અધિકારીઓને લઈ અને કહ્યું કે સરકારની ગુડ બુકમાં રહેવા માટે અધિકારીઓ કરોડો રૂપિયાના કામ એનજીઓ અને અન્ય એજન્સીઓને પધરાવી રહ્યા છે. અધિકારીએ એની ગુડબુકમાં, સરકારશ્રીની ગુડબુકમાં કામગીરીમાં હું પ્રથમ નંબરે છું, સારી કામગીરી, આ રીતે અબજો કરોડો રૂપિયા આપી દીધા અને એનજીઓ મારફત કામ કરે છે. રોષે ભરાયેલા ધારાસભ્ય ત્યાં સુધી બોલી ગયા કે શું અધિકારીઓ ધારાસભ્યને ભાજી મૂળા સમજે છે? આ નહીં ચાલે. અમે 3.5 લાખ જનતાના પ્રતિનિધિ છીએ. ટીડીઓ કોઈ મીટિંગમાં આવતો પણ નથી, ખાલી આવતા સાફતા મરે છે અને અમને કોઈ જાતનો સંકલન પણ નથી ધારાસભ્યનો. ધારાસભ્ય એટલે કે બાજુ ગુલામ જે છે, ધારાસભ્ય અમે પણ 3.5 લાખ પ્રજાના પ્રતિનિધિ છે. ધારાસભ્યએ અધિકારીઓની આબરૂ કાઢતા શોભામાં મુકાયેલા કલેક્ટરે વચ્ચે ડબકું મૂક્યું કે દર મહિને સંકલન મીટિંગ તો થાય છે. કશું નહીં સાહેબ, કશું સમન્વય બેઠક નથી થતી. નહીં, સંકલન રસ્તો અલગ છે. બાબુરાજની પોલ ખોલતા મહેશ ભૂરિયાએ વધુમાં કહ્યું કે અધિકારીઓને એવું છે કે અમે અધિકારી છીએ, કોણ શું કરશે. પણ તમને યાદ કરાવી દઉં કે તમને નોકરી નહીં મળી હોય ત્યારથી હું સરકારનો ભાગ છું. અધિકારી તમારા કરતા તમારો જ્યારે નોકરી નહીં મળી ને એ દિવસથી હું 1993 થી સરકાર ચલાવું. સરકારમાં હું આજ દિન સુધી આ જે એ માણસનો કોણ વિષય છે, હું સરકારમાં હું ભાગીદારી છે મારી. તમને જેટલું જ્ઞાન નથી ને એટલું અમે ગરીબોની સેવા કરી છે. ધારાસભ્યનો ગુસ્સો જોતા પ્રભારી મંત્રી અર્જુન મોઢવાડિયાની મુખ મુદ્રા પણ બદલાઈ ગઈ અને એ પણ મહેશ ભૂરિયાની હામાં હા મિલાવતા નજરે પડ્યા હતા. કશું નથી સાંભળતા સાહેબ. એ પ્રશ્ન હલ કરવાની બદલે અધિકારીઓ પ્રશ્ન ઉભા કરે. મહેશ ભૂરિયા અધિકારીઓ પર આટલા ગુસ્સે કેમ, જેને લઈને સંદેશ ન્યૂઝે દાહોદના ડીડીઓનો સંપર્ક સાધ્યો તો તેમને બોલવાથી ઇનકાર કરી નાખ્યો. ડીડીઓ મીટિંગ હોવાનું કારણ આપી અને જતા રહ્યા. સંદેશ ન્યૂઝ દ્વારા પણ જિલ્લા વિકાસ અધિકારી જે સ્મિત લોઢા છે તેમનો સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ તેઓ હાલ મિટિંગની અંદર હોવાને કારણે વાત થઈ શકી હતી, પરંતુ તેઓ એવું કહેવામાં આવ્યું હતું કે હાલ આ બાબતે કંઈ કશું ના કહી શકું ને અત્યારે મિટિંગ ચાલુ હોવાથી હું તમારી જોડે પછી વાત કરીશ.
તો ફતેપુરના ધારાસભ્ય રમેશ કટારા, જે પંચમહાલના પ્રભારી, તેઓ કહી રહ્યા છે કે ધારાસભ્યની કોઈ નારાજગી અધિકારી માટે નથી, દરેકને પોતાની રજૂઆત કરવાનો હક છે. ધારાસભ્યની નારાજગી આવી છે? ના, એ ધારાસભ્યને કોઈ નારાજ નથી. ધારાસભ્યની નારાજગી નહીં. ધારાસભ્ય પદાધિકારી અને અધિકારી જે સંમતિથી આ વિસ્તારના નાના મોટા કામો કરી શકે, ખૂબ સાથે મળીને વિસ્તારના કામો કરી શકે એવી શુભેચ્છા પાઠવી. ખેર, સત્તા પક્ષના નેતાએ અધિકારીની ફરિયાદ કરી હોય એવા આ પહેલા અહેવાલ કે પછી પહેલા નેતા કે ધારાસભ્ય નથી. આની લિસ્ટ ઘણી લાંબી છે. ભાજપના નેતાઓ વચ્ચે મતાંતરો હવે ખુલીને જનતા સામે આવી રહ્યા છે. જૂનાગઢના ધારાસભ્ય અરવિંદ લાડાણીનો ફોન કોલ સડી વિવાદ તો માલુમ જ હશે તમને, અને જેમાં લાડાણી કહી રહ્યા છે કે હું સડી કરવાવાળાના ફોન નહીં ઉપાડું. તો જૂનાગઢ ભાજપના ધારાસભ્યે સંદેશ ન્યૂઝ પર નિવેદન આપ્યું હતું કે લોકોના ફોન ઉપાડવા એ ફરજ છે. નહીં, ખેડૂત દ્વારા નથી તો ક્યાંક ને ક્યાંક મારા વિઘ્ન સંતોષી માણસો હોય, મીડિયાવાળા સમક્ષ આવીને કહેતા હોય. ખેડૂતને હું જવાબ દેતો જ હોય, પણ મને ક્યાંક ખબર હોય કે ક્યાંક કોઈ હરી કરવાવાળા હોય, એમાં પણ હું ગંભીરતા રાખું છું ને એવા ફોન ઉપાડતો પણ નથી. નહીં, ખેડૂતની તદ્દન ખોટી વાત છે, તદ્દન ખોટી વાત છે. મારી સામે લઈ આવ્યો કોઈ ખેડૂત હોય તો. ઘણી વખત આપણે અજાણ્યા નંબર આવે છે તો ન ઉપાડી, તો કોઈ સાચો વ્યક્તિ પણ હોય છે એનું કામ હોય છે તો એ ઉપાડવું જોઈએ. અને આવા લોકો કદાચ કોઈ આવતા હોય તો એ બ્લોક કરી દેવા જોઈએ, કે જે લોકોની અંદર ખાલી હેરાન કરવાનો વિષય હોય છે. આવા લોકો પણ પ્રજાના પ્રતિનિધિ તરીકે દરેક જાતના લોકો આવશે અને એને આપણે કઈ રીતે ટેકલ કરવા એ આપણી પોતાની વ્યક્તિગત ફરજ છે. તો હવે વાત મધ્ય ગુજરાતમાં ચાલી રહેલા આંતરિક જૂથવાદની પણ કરી જ લઈએ. વડોદરા ભાજપના નેતા સતીશ નિશાળિયાએ જાહેર મંચ પરથી વિરોધીઓને મગફળી કહી અને આડે હાથ લીધા હતા. કે ઓરિજિનલ બદામ જેવા અમારા કાર્યકરો મારી સાથે છે. આ મગફળીના દાણા જેવા ક્યારે પણ કોઈ પણ જગ્યાએ ગમે ત્યારે એ બધા ખોવાઈ જવાના. આ મુદ્દે ભાજપ પ્રમુખને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે નિશાળિયા દુખે છે પેટ અને કૂટી રહ્યા છે માથું. એ શું કહેવા માંગે છે એ એમને જ ખબર. સામે સતીશ નિશાળિયાએ કહી રહ્યા છે કે બદામ એટલે તેમના જેવા જૂના કાર્યકર. તો કદાચ એને મેં કીધું ને કે દુખે પેટ ને કૂટે માથું, તો મને ખબર નથી, પરંતુ સ્નેહ મિલન હતું અને ઘણા બધા અમારા બધા કાર્યકર્તાઓ ત્યાં હતા. મારે પણ જવાનું હતું. હું ગાંધીનગર હોવાથી જઈ શક્યો નથી. અને બાકી વિશેષ તો તમે એને પૂછો તો ખ્યાલ આવે. પાછળથી જોડેલા કોઈ પણ કાર્યકરો હોય એને બદામ થતાં ખૂબ વધુ હાર લાગતી હોય છે. એટલે મગફળીના દાણા જ્યારે આફત આવે ત્યારે શરીરને પણ નુકસાન કરતું હોય છે અને પાર્ટીને પણ નુકસાન કરતું હોય છે. એટલે ક્યારેય બદામ અને મગફળીની સરખામણી થઈ શકતી નથી. એના માટેનો મેં દાખલો આપ્યો. આમ હાલ વિપક્ષનો સફાયો બોલાવી દીધેલી ભારતીય જનતા પાર્ટીને વિપક્ષની ખોટ ન વર્તાય તે માટે ભાજપના જ નેતા હાલ વિપક્ષની ભૂમિકા ભજવી રહ્યા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. અને જે જુદા જુદા મુદ્દે ક્યારેક પોતાના જ સરકાર સામે ખુલ્લીને મોરચો માંડે છે અને આ સિલસિલો અટકતો નથી. જેમાં હાલ મહેશ ભુરિયા ધારાસભ્ય પોતાનો બળાપો કાઢીને ચર્ચામાં આવ્યા છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.